वचनामृत क्रमांक 16 12 भावना सप्तम चित्र आश्रव भावना सातमी आश्रव भावना। आश्रव એટલે કર્મોનું આવવું, તેનું નામ આશ્રવ છે અને કર્મ આવવાના કારણ છે મન, વચન અને કાયાના યોગ. તેની ચંચલતાથી કર્મનું આવવું થાય છે. એટલે આ આશ્રમના દ્વાર છે. બાકી ખરેખર કર્મ આવવાના કારણો તો 57 છે. મન, વચન, કાયાના યોગની ચંચલતાથી કર્મ આવે, પણ ખરેખર મૂળભૂત કારણ કર્મ આવવાનું તે 57 આશ્રવ દ્વાર એટલે પાપને પ્રવેશ કરવાના પ્રણાલ છે. પ્રણાલ એટલે રસ્તાઓ, દ્વાર. એના વિશે કૃપાલદેવ કહે છે, દ્વાદશ અવિરતિ, 16 કસાય, 9 નો કસાય, પંચમિથ્યાત્વ અને પંચદશ યોગ એ સઘળા મળી 57 આશ્રવ દ્વાર એટલે પાપને પ્રવેશ કરવાના પ્રણાલ છે. આ કર્મનું આવવું એટલે પાપાશ્રવ, પુણ્યાશ્રવ, એના ઉપરથી પછી પાપ બંધ, પુણ્ય બંધ થાય. તેને જ્ઞાની પુરુષો આશ્રવ કહે છે, આશ્રવ ભાવના. એટલે 57 કારણો કયા કયા કર્મ આવવાના તે અહીંયા કૃપાલદેવ બતાવે. દ્વાદશ અવિરતિ, 12 પ્રકારની અવિરતિ. તેમાં 6 પ્રાણી સંયમ, 6 પ્રાણી અસંયમ. એટલે છકાય જીવની રક્ષા ન કરવી તો કર્મ આવે. અને 5 ઇન્દ્રિયોને છઠ્ઠું મન, એને વશ ન કરવા એટલે કે 6 ઇન્દ્રિયોનો પણ અસંયમ. એટલે 6 પ્રાણી અસંયમ અને 6 ઇન્દ્રિય અસંયમ, એ 12 પ્રકારે અસંયમ એ કર્મ આવવાના કારણો છે. પછી 16 કસા, અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ, અપ્રત્યાઘનાવર્ણી ક્રોધમાન માયાલોભ, પ્રત્યાખ્યાનાવર્ણીય ક્રોધમાન માયાલોભ અને સંજ્વલન ક્રોધમાન માયા લોભ. આ 16 કષાય ભાવોથી કર્મ આવે. પછી 9 નો કષાય એટલે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રી ભેદ, પુરુષ ભેદ, નપુસક ભેદ. આ થયા 9 નો કષાય એટલે ઈષદ કષાય, કષાય આવવાના કારણો. પછી પંચમિથ્યાત્વ, 5 પ્રકારના મિથ્યાત્વ છે જે વડે કર્મ આવે. તે વિપરીત મિથ્યાત્વ, એકાંત મિથ્યાત્વ, વિનય મિથ્યાત્વ, સંશય મિથ્યાત્વ અને અજ્ઞાન મિથ્યાત્વ. વિપરીત, એકાંત, વિનય કે, સંશય, અજ્ઞાન, કુનય કે. વશ હોય ઘોર અગ કીને, વચતેની જાત કહીને. આપણે સવારમાં આલોચનામાં રોજે બોલીએ છીએ. એ 5 મિથ્યાત્વના પ્રકારો એ પણ કર્મ આવવાના કારણો છે. પછી પંચદશ યોગ, 15 યોગ. તે કયા કયા? તો કે સત્યમન, અસત્યમન, ઉભયમન, અનુભયમન. આમાં સહજ સુખ સાધનમાં એ બધા બતાવે છે. પાન 353 ઉપર કહે છે કે મન, વચન, કાય અથવા 15 યોગ, સત્યમન, અસત્યમન, ઉભયમન, અનુભયમન. પછી સત્ય વચન, અસત્ય વચન, ઉભય વચન, અનુભય વચન. પછી ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિક, વૈક્રિક મિશ્ર, આહારક, આહારક મિશ્ર અને કારમાણ. આ 15 પ્રકારના યોગ, પંચદશ યોગ, તે પણ કરવાના કારણો છે. હવે એમાં સત્ય કે અસત્ય કાંઈ ન કહેવાય તેને અનુભય કહે છે. અનુભય સત્ય એટલે સત્ય મન પણ હોય ને અસત્ય બોલવું, એ અસત્ય વિચાર. પછી સત્ય વચન ને અસત્ય વચન અને ઉભય વચન, સત્ય અસત્યનું મિશ્રણ. અને અનુભય સત્ય
અનુભય વચન એટલે સત્ય પણ નહીં ને અસત્ય પણ નહીં. એ રીતે પણ બને છે. જેમ કે યુધિષ્ઠિરે યુદ્ધમાં અશ્વત્થામા હતા. અશ્વ નામનો ઘોડો, હાથી, અશ્વત્થામા હતા એટલે હાથી, અશ્વ ઘોડો નહીં, હાથી. હા, નરોવા કુંજરોવા જેવી વાત કરી. એક અપેક્ષાએ સત્ય છે ને અપેક્ષાએ સત્ય નથી પણ. એટલે આ થયું ઉભય વચન, અનુભય વચન. આ પ્રમાણે પછી સત્ય કે અસત્ય જે કાંઈ ન કહેવાય તેને અનુભય કહે છે. મનુષ્ય તિર્યંચોના સ્થૂળ શરીરને ઔદારિક શરીર કહે છે. આપણું શરીર અને ઢોર પશુનું શરીર તે ઔદારિક શરીર કહેવાય. અને એને અપર્યાપ્ત અવસ્થામાં ઔદારિક મિશ્ર કહે છે. જ્યારે બધી પર્યાપ્તિઓ, આહાર, ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ વગેરે પૂરી થઈ જાય ત્યારે તે પર્યાપ્ત કહેવાય છે. અને એ પૂરી ન થાય ત્યાં સુધી તે અપર્યાપ્ત કહેવાય છે. એટલે અપર્યાપ્ત અવસ્થામાં ઔદારિક મિશ્ર યોગ કહે છે અને પર્યાપ્ત અવસ્થામાં ઔદારિક યોગ કહે છે. હવે દેવ કે નારકીઓના સ્થૂળ શરીરને વૈક્રિય કહે છે. દેવતાઓનું અને નારકીઓનું સ્વરૂપ આપણી જેવું આ સપ્ત ધાતુઓનું બનેલું હોતું નથી. એક વૈક્રિક હોય છે અને એને પણ અપર્યાપ્ત અવસ્થામાં વૈક્રિક મિશ્ર યોગ કહે છે અને પર્યાપ્ત અવસ્થામાં વૈક્રિક યોગ કહે છે. કયું? ના, એમને દેખાવ હોય તો દેવો દેખાવ આપે જ છે. દેવો દેખાય જ નહીં આપણી આંખે, એવું નથી. એ ધારે તો દેવો પ્રગટ થાય છે, દેખાય છે. પણ વિક્રિક એટલે વિક્રિયાથી એ ગમે તે શરીર બનાવી શકે, જ્યારે આપણે ન બનાવી શકીએ. પછી આહારક સમુદ્ઘાતમાં જે આહારક શરીર બને છે તેની અપર્યાપ્ત અવસ્થામાં આહારક મિશ્ર યોગ હોય છે અને પર્યાપ્ત અવસ્થામાં આહારક યોગ હોય છે. આહારક શરીર બને તે વખતે એ સંપૂર્ણની પર્યાપ્તિ પૂરી ન થઈ હોય તો એને અપર્યાપ્ત અવસ્થા કહેવાય છે. અને એક શરીરને છોડી બીજા શરીરને પ્રાપ્ત કરતી વખતે વચમાની વિગ્રહ ગતિમાં કારમણ યોગ હોય છે. આ શરીર આપણે છોડી દીધું, બીજું હજુ ગ્રહણ નથી કર્યું, વચ્ચેનો જે સમય 3 કે 4 સમયનો છે તેને વિગ્રહ ગતિ કહેવાય છે. ત્યાં કારમણ યોગ હોય છે. હા, અને તેજસ કર્મો પણ હોય, પણ એને અહીંયા કહ્યું વિગ્રહ કારમણ યોગ હોય છે. એટલે આ બધા કર્મબંધના કારણો છે, કર્મો. કેમ કે આત્માને એક ગતિમાંથી બીજા ગતિમાં કોણ લઈ જાય? કર્મો જ લઈ જાય, એને ખેંચી જ જાય. જેમ કે આપણે પાપ કર્મનો આશ્રવ કરેલો હોય અને બંધ પડ્યો હોય તો એ જ્યારે સમય આવીએ એ કારમણ વર્ગણાઓ આપણને નરકમાં ખેંચી જ જાય. એને જવું હોય કે નહીં, લઈ જ જાય. એટલે જેના નિમિત્તથી આત્માના પ્રદેશ સકંપ થાય અને કર્મોનું ખેંચાણ થાય તેને યોગ કહે છે. જે નિમિત્ત વડે આપણા આત્માના પ્રદેશો કંપાયમાન થાય અને તે દ્વારા સર્વત્ર રહેલી કારમણ વર્ગણાઓ તે ખેંચાઈને આવી આત્મા સાથે ચોટે તેને યોગ કહે છે. જેના નિમિત્તથી, એટલે મન વચન કાયાના યોગ છે એ કર્મો આવવાના નિમિત્ત છે અને એના કારણે આત્માના પ્રદેશો કંપાયમાન થાય. મનમાં કંઈ ચિંતન કરવાથી, વચન બોલવાથી અથવા કાય યોગથી, એટલે જેના નિમિત્તથી આત્માના પ્રદેશ સકંપ થાય અને કર્મોનું ખેંચાણ થાય તેને યોગ કહે છે. 15 પ્રકારના એવા યોગ છે જે આપણે આ બધા જોઈ ગયા. એટલે સત્યમન, અસત્યમન, ઉભયમન, અનુભયમન, ઔદારિક, પછી સત્ય વચન, અસત્ય વચન, ઉભય વચન, અનુભય વચન, પછી ઔદારિક મિશ્ર, વૈક્રિક મિશ્ર, આહારક મિશ્ર અને કારમણ. એમ આ પ્રમાણે 57 આશ્રવ દ્વાર થયા.
કયા કયા? તો કે દ્વાદશ અવિરતિ, 16 કસાય, 9 નો કસાય, પંચ મિથ્યાત્વ અને 5-10 એટલે 15 યોગ, એ સઘળા મળી 55 આશ્રવ દ્વાર એટલે પાપને પ્રવેશ કરવાના પ્રણાલ છે. હા, 57. આ 57 પાપને પ્રવેશ કરવાના પ્રણાલ છે, એટલે દ્વાર છે. અનાદિકાલથી આ જીવ અજ્ઞાનવશ રાગદ્વેષના ભાવો કર્યા કરે છે અને તેને લઈને જ આ કર્મોનું આકર્ષણ થાય છે, ખેંચાય છે. એટલે પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીજીએ લખ્યું છે, ઝોંકા ખાતા જગજનો મોહ નિંદ કે જોર, લૂંટતા સર્વસ્વ બધે અરે કર્મરૂપ ચોર. ઝોંકા ખાતા જગજનો મોહ નિંદ કે જોર, એટલે જગવાસી ઘૂમે સદા, મોહ નિંદ કે જોર જગવાસી ઘૂમે સદા, કર્મ ચોર ચીહું ઓર સર્વસ્વ લૂંટે સુધ નહીં. તેમ અનાદિકાલથી જીવનો મોહને આધીન થયેલો આ ઝોંકા ખાતા જગજનો મોહ નિંદ કે જોર, મોહની નિંદમાં ઘોરી રહ્યો છે અને એના કારણે જે સર્વસ રહેલી એ કારમણ વર્ગણાઓ એ ચોર રૂપ થઈને એને લૂંટી લે છે. લૂંટતા સર્વસ્વ બધે અરે કર્મરૂપ ચોર. પોતે મોહ નિદ્રામાંથી જાગૃત થઈ જાય તો કર્મો લૂંટી ન શકે, પણ અનાદથી મોહને આધીન આ જીવ પોતે લૂંટાય જ છે. એટલા માટે મહાપુરુષો કહે કે મોહ નિંદ જબ ઉપશમે તબ કછું બને ઉપાય, કર્મ ચોર આવત રૂકે, કર્મ ચોર આવત રૂકે. એટલે મોહ નિંદ જબ ઉપશમે, મોહ નિદ્રા કઈ ઉપશમે તબ કછું બને ઉપાય, અને કર્મ ચોર આવત રૂકે, તો કર્મરૂપી ચોરો આવતા રોકાય. નહીં તો આ જીવ પ્રતિ સમયે અનંત કર્મનો વ્યવસાય છે. પ્રતિ સમયે અનંત કર્મ કારમણ વર્ગણાઓ આજીવ ગ્રહણ કરે છે, શુભ કે અશુભ. જ્યારે જે શુદ્ધ ભાવમાં જ્ઞાની પુરુષો રમે તેને આશ્રવ નથી, પણ આપણને તો અવશ્ય છે. ફરી ઋષભદેવ ભગવાનના ચરિત્રમાં બ્રહ્મચારીજી કહ્યું, જીવ ઇન્દ્રિય અને મનેજી વર્તે વિભાવયુક્ત, જીવ ઇન્દ્રિય અને મનેજી વર્તે વિભાવયુક્ત, આશ્રવ કર્મ તણો થતો જી, આશ્રવ કર્મ તણો થતો જી, આત્મિક વીર્ય પ્રયુક્ત જીવજોને ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. જી આપણો આત્મા ઇન્દ્રિય અને મન એને વશ થઈ વિભાવમાં પ્રવર્તે છે. જીવ ઇન્દ્રિય અને મનેજી વર્તે વિભાવયુક્ત, વિભાવ સહિત વર્તે છે. તેથી કર્મ તણો આશ્રવ થતો જી, તેથી કર્મનો નું આવવાપણું થાય છે. અરે આશ્રવ કર્મ તણો થતો જી, આત્મિક વીર્ય પ્રયુક્ત, એમાં આત્માનું જે વીર્ય છે એમાં ભળે છે ત્યારે જ કર્મો આવે. નહીં તો કોણ કરે? પોતે જ પોતાના કર્મનો કરતા છે. વિવાહ અવસ્થામાં કર્મનું કરે અને સ્વભાવમાં હોય ત્યારે પોતાના શુદ્ધ સ્વભાવનો કરતા છે. જીવ ઇન્દ્રિય અને મનેજી વર્તે વિભાવયુક્ત, આશ્રવ કર્મ તણો થતોજી, આત્મિક વીર્ય પ્રયુક્ત, તેમાં આત્મિક વીર્ય આત્માનું તેમાં પ્રવર્તે, તેથી જ આ કર્મોનો આશ્રવ થાય છે. આશ્રવ ભાવના છે એનું નામ. વળી છઠ હાલામાં પણ દોલતરામજીએ પણ કહ્યું, જો યોગન કી ચપલાઈ તાતે હૈ આશ્રવ ભાઈ, જો યોગન કી ચપલાઈ તાતે હૈ આશ્રવ ભાઈ, આશ્રવ આશ્રવ દુઃખ કાર્ય ઘને રે, બુદ્ધિવંત તિને નિરબેરે.
આશ્રવ દુઃખકાર ઘને રે बुद्धिवंत तिन्ने निर्भय। जो योगन की चपलाई मन वचन कायना योग जયારે चपल होय, जो योगन की चपलाई ताते हैं आश्रव भाई, ત્યારે જ આ કર્મોનો આશ્રવ થાય છે. મન વચન કાયના યોગ જો કંપાયમાં નહીં થાય તો એનો કર્મોનો આશ્રવ નહીં થાય. જેમ કે ભગવાન તીર્થંકરો કે કેવડીઓ તે પણ અહીંયા જ હોય છે, પણ એમની મન વચન કાયના યોગ તો હોય છે જ્યાં સુધી, એટલે જ્યાં સુધી અયોગી ગુણસ્થાનમાં ન આવે ત્યાં સુધી એમને પણ કર્મ આવે. પણ કશાય ભાવ ન હોવાથી તે કર્મમાં સ્થિતિ અને રસ પડતો જ નથી. એટલે એક સમયમાં કર્મ આવે, બીજા સમયે ભોગવાઈ જાય, ત્રીજા સમય તો ખરી પણ જાય છે. હા હા કોને કે હા ના 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 એક મિનિટ, અયોગી એટલે શું? અયોગીનો અર્થ જ એનો શું અર્થ? ના મોક્ષમાં ગયા નથી હજુ, એમાં શું હોય? હા એક હા પેલા અ ઈ ઉલ રૂ આ 5 અક્ષર બોલીએ ને ત્યાં સુધી એ શરીરમાં તીર્થંકર ભગવંતનો આત્મા આ શરીરથી જુદો થઈ જાય છે એટલા સમય સુધી, એટલે યોગથી છૂટી જાય. એટલે એ 5 અક્ષર પૂરા થાય એટલા સમયમાં એ આત્મા ઉપર ઉઠી અને મોક્ષમાં જાય અને શરીર પછી છૂટી ગયું સાવ. પણ જે અયોગી એટલે મન વચન કાયના યોગથી રહિત થઈ ગયા આ દેહમાં આ શરીરમાં હોવા છતાં પણ, એટલે એને અયોગી ગુણસ્થાન કહેવાય. બાકી તો તીર્થંકર જ્યાં સુધી ઉપદેશ આપે ત્યારે સહયોગી કેવળી છે, યોગી મન વચન કાયના યોગ સહિત છે. ત્યારે પણ આપણને તો દેખાય કે આ ભગવાન યોગ સહિત છે, પણ એ અંદરથી જુદા થઈ ગયા નાળિયેરના ગોળાની જેમ. હા આ અયોગી ને પેલો સહયોગી. હા એટલે અહીંયા કે છે કે જ્યાં સુધી આ યોગ છે મન વચન કાયના ત્યાં સુધી આશ્રવ છે, પણ સ્થિતિ અને અનુભાગ તે તો કશાયથી જ પડે છે. એટલે આ પ્રમાણે આશ્રવ ભાવનામાં આ 57 આશ્રવ દ્વાર કૃપાલદેવે કયા શાસ્ત્રોમાં સર્વત્ર જ કહ્યું છે. હવે એના ઉપર એક દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત મહાવિદેયમાં વિશાલ પુંડરીકની નગરીના રાજ્ય સિંહાસન પર પુંડરીક અને કુંડરીક 2 ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહાતત્વવિજ્ઞાની મુનિરાજ વિહાર કરતા ત્યાં આવ્યા. મુનિના વૈરાગ્ય વચનામૃતથી કુંડરીક દીક્ષાનુરક્ત થયો અને ઘેર આવ્યા પછી પુંડરીકને રાજ સોંપી પોતે ચારિત્ર અંગીકાર કર્યો. મહાવિદેય ક્ષેત્રમાં વિશાળ પુંડરીકિણી નામની નગરી, તેમાં રાજ્ય સિંહાસન પર પુંડરીક અને કુંડરીક 2 ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહાતત્વજ્ઞાની જ્ઞાની પુરુષ ત્યાં આવી ચડ્યા. એના ઉપદેશથી તે કુંડરીક વૈરાગ્ય પામ્યો, દીક્ષા લેવાના ભાવ થયા. એટલે ઘેર આવીને પુંડરીકને રાજ સોંપી અને પોતે ચારિત્ર અંગીકાર કર્યો, દીક્ષિત થઈ ગયો. સરસ નીરસ આહાર કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયો, તેથી તે ચારિત્ર પરિણામે ભંગ થયો. કુંડરીક મોટો ભાઈ છે જેણે દીક્ષા લીધી. હવે સરસ નીરસ આહાર જે મુનિ અવસ્થામાં ખાવામાં આવ્યો તેથી કે છે રોગગ્રસ્ત થયો અને તેથી ચારિત્રથી પાછો ભંગ થયો. એના પરિણામ ભાવ ચારિત્ર પાળવાના મટી ગયા, પાછો સંસારી થવાની ભાવના થઈ. સરસ નીરસ આહાર કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયો, તેથી તે ચારિત્ર પરિણામે ભંગ થયો. પુંડરીકિણી મહાનગરીની અશોક વાડીમાં આવીને એણે ઓઘો મોપટથી વૃક્ષે વળગાડી દીધા. હવે પાછો પોતાના નગરીમાં આવ્યો, બાગ બગીચામાં ત્યાં રહી અને ઓઘોને મોપટથી ઝાડને બાંધી અને ત્યાં બેઠો છે. નિરંતર તે પરિચિંતન કરવા માંડ્યો કે પુંડરીક મને રાજ આપશે કે નહીં આપે, મારો નાનો ભાઈ હવે મને પાછું રાજ્ય આપશે કે નહીં આપે,
બસ એ જ ચિંતન વારંવાર કર્યા કરે છે. નિરંતર તે પરિચિંતન કરવા માંડ્યો કે પુંડરીક મને રાજ આપશે કે નહીં આપે. વનરક્ષકે પુંડરીકને ઓળખ્યો. પહેલાં તો એ પણ રાજા હતો, એટલે વનરક્ષકે ઓળખ્યો, આ તો આપણા રાજા છે જેણે દીક્ષા લીધી. એ પુંડરીકને ઓળખ્યો. તેણે જઈને પુંડરીકને વિદિત કર્યું કે આકુળ વ્યાકુળ થતો તમારો ભાઈ અશોક બાગમાં રહ્યો છે. તમારો ભાઈ અશોક બાગમાં ત્યાં બેઠેલ છે. પુંડરીકે આવી પુંડરીકના મનોભાવ જોયા. પુંડરીકે આવીને એના ભાવ કેવા રહે છે તે જોયા અને તેને ચારિત્રથી ડોલતો જોઈ કેટલોક ઉપદેશ આપી પછી રાજ સોંપી દઈને ઘેર આવ્યો. એને ઉપદેશ આપ્યો કે ભાઈ આ રીતે તમે 1000 વર્ષ દીક્ષા પાળી છે. 1000 વર્ષ એ તમે આવી રીતે ચારિત્રથી ભ્રષ્ટ થાઓ એ યોગ્ય નથી. તમે દ્રઢ મન કરીને ચારિત્રનો નિર્વાહ કરો. વગેરે અનેક કહ્યું પણ નહીં માન્યું. તો પછી લે ભાઈ તમે લ્યો આ રાજ્ય. એને રાજ્ય સોંપીને ઘેર આવ્યો. પુંડરીકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતા તે સહસ્ત્ર વર્ષ પ્રવર્જ્યા પાડી પતિત થયો. તે માટે તેને ધિક્કારતા હતા. બે અનેક મંત્રીઓ સામંતો વગેરે કે 1000 વર્ષ તેને દીક્ષા પાડીને હવે ભ્રષ્ટ થયો, એટલે મંત્રીઓ વગેરે પણ એને ધિક્કારતા હતા. ધિક્કાર છે એના જીવનને. આખી જિંદગીમાં ભગવાનની આજ્ઞા લઈને તોડી ચારિત્રથી ભ્રષ્ટ થયો, એટલે કોઈ મંત્રીઓ પણ એનું સામું જુએ નહીં. પુંડરીકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. પાછો રાજા થયો એટલે ખૂબ ભોજન કર્યું. પુંડરીકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી કરીને તે બહુ પીડાયો અને વમન થયું. રાત્રિએ બહુ ખાધું તે ઉલટી થઈ અને ખૂબ દુઃખી થયો. અભાવથી પાસે કોઈ આવ્યું નહીં. બધા લોકોએ જાણ્યું એના પ્રત્યે આદર ભાવ નહીં, એટલે કોઈ એની પાસે રાત્રે આવ્યું નહીં. પોતાને ઉલટી થઈ તોય અભાવથી પાસે કોઈ આવ્યું નહીં. એથી તેના મનમાં પ્રચંડ ભાવ આવ્યો. હા, આવો ગુસ્સો આવ્યો કે હવે સવાર થવા દે, આ બધાને મોતને ઘાટ ઉતારી દઈશ, બધાને મારી નાખીશ. હમણાં કોઈ મારું સામું જોતા નથી. તે બહુ પીડાયો અને વમન થયું. અભાવથી કોઈ પાસે આવ્યું નહીં, એથી તેના મનમાં પ્રચંડ ભાવ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે આ દરદથી મને જો શાંતિ થાય તો પછી પ્રભાતે સઘળાને હું જોઈ લઈશ. મારે આ ઠીક થઈ જાય થોડું તો સઘળાને હું સવારમાં જોઈ લઈશ, અર્થાત મોતના ઘાટ ઉતારી દઈશ. એવો ભયંકર રૌદ્ર ભાવ તેના હૃદયમાં ઉત્પન્ન થયો. એવા મહાદુર્ધ્યાનથી મરીને તે જ રાત્રે મરી પણ ગયો. એવા મહાદુર્ધ્યાનથી મરીને 7મી નરકે તે અપૈઠાણ પાથડે 33 સાગરો પરમને આયુષ્ય અનંત દુઃખમાં જઈ ઉપજો. કેવા વિપરીત આશ્રવ દ્વાર. 33 સાગર ઉત્કૃષ્ટ આયુષ્ય. હા, 7મી નરકનું. એટલે 1000 વર્ષ દીક્ષા પાડીને આ કાઢ્યું. એટલે ભાવોની કેવી લીલા છે. આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. ભાવ બડો સંસારને. ભાવથી કદી પણ ઉતરવું નહીં. પ્રભુ કે ભાવ તો બધા સારા જ રાખવા, ઊંચા જ રાખવા, અને આવા નિમિત્ત પણ ન સેવા કે જેથી ભાવોમાં પડતી થાય. એટલે એને એકમાત્ર આ કહીએ કે રાત્રે જે એવા ભયંકર રૌદ્ર પરિણામ કર્યા છે તેના ફળમાં સીધી 7મી નરક. 1000 વર્ષ જે દીક્ષા પાડી તે ગયું બધું. એટલે કહે છે કે ક્રોધ કેવી ભયંકર વસ્તુ છે. ક્રોધે ક્રોડ પુરવતણો સંજમ ફળ જાય. ક્રોધે ક્રોડ પુરવતણો સંજમ ફલ જાય. ક્ષમા સહિત જપ ક્ષમા રહિત ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન આયા. ક્રોધ સહિત તપ જે કરે
તે તો લેખે ન આય કડવા ફળ છે ક્રોધના નાની એમ બોલે કડવા ફળ છે ક્રોધના નાની એમ બોલે કડવા ફળ છે ક્રોધના જ્ઞાની એમ બોલે ક્રોધે કરોડ પુરવતણું એ તો 1000 વર્ષનું જ ચારિત્ર છે કરોડો પૂર્વ સુધીનું ચારિત્ર પાળ્યું હોય અને 2 ઘડી જો ક્રોધ કરે તો બધું ભસ્મીભૂત થઈ જાય એટલે કેટલો ભયંકર ક્રોધ છે કેટલી બધી આરાધનાને તે ક્ષણ માત્રમાં ભસ્મીભૂત કરી શકે છે એટલે આ તો થઈ આશ્રવ દ્વાર હવે અષ્ટમ ચિત્ર સંવર ભાવના કે છે એટલે જે દ્વારો વડે કર્મ આવે એ કર્મ આવવાના દ્વારોને રોકવા બંધ કરવા તેનું નામ છે સંવર ભાવના સંવર ભાવના અને નિર્જરા ભાવના એ મુક્તિનું કારણ છે આશ્રવ ભાવના અને બંધ એ બે સંસારનું કારણ છે